આજે હું તમારી સાથે એક મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફૂડની રેસિપી શેર કરવાની છું જે એકદમ તિખટ અને ઝણઝણીત છે. તો હા, આજે મિસળ પાઉં બનાવીશું. આ મિસળ પાઉં છે ને એટલું બધું સ્પાઇસી અને ફ્લેવરફુલ હોય છે ને કે હવે તો ગુજરાતના લગભગ દરેક નાના મોટા સિટીમાં મળવા લાગ્યું છે. આ મિસળ ઉગાવેલા મઠમાંથી બનાવવામાં આવતું હોય છે અને સાથે એક સ્પેશિયલ તરી બનાવવામાં આવે છે. આ તરી પણ એક ખાસ મસાલાથી બને છે. એ મસાલાની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ અને સાથે એક બટેકાનું શાક પણ બનાવાતું હોય છે. તો જે આ મિસળ પાઉંની વાત કરું છું ને એ કોલ્હાપુરી મિસળ પાઉં છે. મહારાષ્ટ્રમાં બે ટાઈપના મિસળ પાઉં મળતા હોય છે, એક તો કોલ્હાપુરી અને પુનેરી. તો આજે કોલ્હાપુરી મિસળ પાઉં બનાવીશું જે એકદમ તીખું હોય છે. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. મિસળ પાઉં છે એ ઉગાવેલા મઠમાંથી બને છે, એટલે આગલા દિવસે મઠમાંથી સ્પ્રાઉટને બનાવી લેવાના છે. તો આગલા દિવસે મેં મઠને 5 થી 6 કલાક માટે પલાળી રાખ્યા હતા અને એને સ્પ્રાઉટ મેકરમાં રાખી દીધા હતા. તો સ્પ્રાઉટ બની ગયા છે. મઠમાંથી સ્પ્રાઉટ કેવી રીતે બનાવવા એનો વિડીયો મેં શેર કરેલો છે, જેની હું લિંક તમને આઈ બટનમાં આપી દઈશ. અત્યારે વાતાવરણમાં ઠંડી છે ને એટલે સ્પ્રાઉટ બનતા વાર લાગે છે, પણ સ્પ્રાઉટ મેકરને જો કોઈ કબાટમાં અથવા તો ગરમ જગ્યાએ રાખી દેશો ને તો જલ્દી થઈ જશે. સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે સ્પ્રાઉટમાં જરાય ચીકાશ પણ ના આવી જોઈએ અને ખરાબ સ્મેલ પણ ના આવી જોઈએ. એકદમ ફ્રેશ હોવા જોઈએ, તો જ મિસળ પાઉં ટેસ્ટી બનશે. હવે ઉકળતા પાણીમાં મઠને ઉમેરી દીધા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. આ મઠને કૂક થતાં જરાય વાર નહીં લાગે, 5 જ મિનિટમાં કૂક થઈ જશે. તો આમે મઠ છે એ પલળીને સોફ્ટ જ થઈ ગયા હોય એટલે જલ્દી ચડી જશે. બસ દાણો સોફ્ટ થઈ જાય એટલે આપણે એને ઉતારી લઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને દાણો સોફ્ટ થઈ ગયો છે. તો વધારે કૂક ન થઈ જાય એટલે મઠમાંથી પાણી કાઢી લઈશું. તો બાઉલ ઉપર ગરણી રાખીને એમાં મઠને ઉમેરી દઈશું. પાણી છે એ બાઉલમાં આવી ગયું છે. હવે આ પાણીને ફેંકી નથી દેવાનું, પણ જ્યારે તરી બનાવે ને એમાં ઉપયોગ કરી લઈશું, કારણ કે આમાં મઠની ફ્લેવર આવી ગઈ હોય છે. હવે તરી બનાવી લઈએ. આમ જોઈએ ને તો તરીમાં 2 ટાઈપના મસાલા આવે છે, એક વાટેલો અને એક સૂકો. તો સૌથી પહેલાં વાટેલો મસાલો બનાવીએ. મિસળ પાઉંમાં એક ખાસ સ્મોકી ફ્લેવર આવે ને એટલા માટે ટોપરું અને ડુંગળીને ગેસ ઉપર શેકી લેવાના છે. તો જલ્દી શેકાઈ જાય એટલે ડુંગળીમાં 4 કટ લગાવી દઈશું અને ગેસ ઉપર જાળી મૂકી આ બંનેને ગોઠવી દઈશું. એક નાનો ટુકડો ટોપરાનો અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. થોડી વારે બંનેની સાઈડ ચેન્જ કરતા રહેવી. અહીં ડુંગળીને છે ને શેકાતા વાર લાગશે, પણ ટોપરું જલ્દી શેકાઈ ગયું છે. તો એને કાઢી લઈશું અને એના કટકા કરી લઈશું. ગરમ હોય ને ત્યારે જ એના કટકા કરી લેવા. તમે જોઈ શકો છો ઘણું ખરું કાળું થઈ ગયું છે. તો બસ આવું કાળું ટોપરું જ કરવાનું છે અને નાના ટુકડામાં કટ પણ કરી લીધું છે. હવે ડુંગળી પણ શેકાઈ ગઈ છે, એને પણ નીચે ઉતારી લઈશું અને એના પણ કટકા કરી લઈશું. તો વાટેલા મસાલા માટે ટોપરું અને ડુંગળી શેકાઈ ગયા છે. હવે બીજી બધી આ વસ્તુ લેવાની છે. એ કઈ છે અને કેટલી ક્વોન્ટિટીમાં છે ને એ હું હવે બતાડતી જઈશ. તો કડાઈમાં 2 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે અમે 1 ચમચી જેવું જીરું ઉમેરી દઈશું. જીરાને બરોબર સાતડી લઈશું. સાથે અડધી ચમચી જેવું શાહ જીરું ઉમેરવાનું છે. આની સુગંધ એકદમ સરસ આવે છે. આ બધું ગેસની લો ફ્લેમ પર જ શેકવાનું છે. ધીરે ધીરે સતળાશે ને એમ મસાલાની સુગંધ આવતી જશે. હવે 1 ચમચી જેવા ધાણા ઉમેરીશું. સાથે એક મોટી કાળી ઇલાયચી અને એક નાની ઇલાયચી ઉમેરવાની છે. હવે 3 લવિંગ અને 1 તજનો ટુકડો અને સાથે 10 થી 12 જેટલા મરી ઉમેરી દઈશું. આને પણ અડધી મિનિટ માટે સાતડી લઈશું. ત્યારબાદ 1 ચમચી ખસખસ અને 1 ચમચી જેવા તલ ઉમેરીશું. તરી એકદમ પતલી જ હોય છે, પણ આ બધા મસાલાથી એકદમ ફ્લેવરફુલ થશે. હવે 7 થી 8 કળી લસણ અને અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું સમારી ઉમેરી દઈશું અને આને પણ સાતડી લઈશું. અડધી મિનિટ પછી મસાલા સતળાઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને મસાલાને ઠરવા દઈશું. થોડીવાર પછી એક મિક્સર જાર લઈશું અને એમાં મસાલાને ઉમેરી દઈશું. થોડું પાણી પણ ઉમેરીશું. પાણીનો એટલો જ ઉપયોગ કરવાનો કે મસાલો વટાઈ જાય, વધારે પડતું પાણી ના ઉમેરવું. હવે ડુંગળી અને ટોપરાને પણ સાથે ઉમેરી દઈશું. આ મસાલો એકદમ ઝીણો પીસવાનો છે એટલે જરૂર મુજબ જ પાણી ઉમેરશું. વધારે પાણી ઉમેરશું ને તો આ મસાલો સાતળતી વખતે એમાંથી છાંટા ઉઠશે, એટલે બહુ પાણીનો ઉપયોગ ના કરવો. પણ અહીં ધ્યાન રાખવાનું કે મસાલો એકદમ ઝીણો જ પીસાવો જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ બની ગઈ છે. વાટેલો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે અહીં 4 થી 5 નંગ જેવી ડુંગળી લીધી છે, કારણ કે તરી બનાવવામાં, શાક બનાવવામાં અને મિસળ પાઉંમાં ઉપરથી ગાર્નિશ કરવા માટે ડુંગળી જોઈશે. તો મારી પાસે આ ફૂડ પ્રોસેસર છે, એમાં જ ડુંગળીને સમારીને ઉમેરી દીધી છે. તો માત્ર 1 જ મિનિટ ફરશે ને તો ડુંગળી સરસ ચોપ થઈ જશે.
આ પ્રોસેસરમાં એકદમ ઝીણું કટિંગ થાય છે અને ડુંગળીમાંથી પાણી પણ નથી નીકળતું. તો વાટેલો મસાલો અને ડુંગળી તૈયાર છે, તો તરી બનાવી લઈએ. આ તરીમાં છે ને તેલનો વધારે ઉપયોગ થાય છે, એટલે તરી બની ગયા પછી તેલ ઉપર તરતું રહે ને એટલું તેલ લેવાનું છે. તો અહીંયા મેં અડધા કપથી થોડું ઓછું એવું તેલ લીધું છે અને એમાં 2 ચમચા જેવા ડુંગળીના ઉમેરી દઈશું. ડુંગળીને અહીં સાંતળી લેવાની છે. થોડી ગુલાબી રંગની થાય અને બ્રાઉન કલરની થવા લાગે ત્યારે આપણે આમાં એક મસાલો ઉમેરવાનો છે. એ મસાલો છે કાંદા લસણ મસાલો. આ મિસળ પાવનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. મહારાષ્ટ્રીયન લોકો આ મસાલો આખા વરસ માટે બનાવી લેતા હોય છે અને કોઈ પણ શાક બનાવવું હોય અથવા આવી કોઈ વાનગી બનાવી હોય ને તો એમાં એનો ઉપયોગ કરતા હોય છે. તો મેં પણ આ મસાલો બનાવી લીધો છે અને એટલો સરસ થયો છે ને કે બજારમાં મળે ને એના કરતાં પણ બેસ્ટ ક્વોલિટીનો છે. તો જો તમારે આ મસાલાની રેસીપી જોઈતી હોય ને તો આવતીકાલે આ વિડીયો હું શેર કરવાની છું, જેથી તમે ઘરે આસાનીથી મસાલો બનાવીને ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરી શકો છો. તો હવે ડુંગળી લગભગ સતળાઈ ગઈ છે, તો આમાં 2 ચમચી ભરીને કાંદા લસણ મસાલો ઉમેરી દઈશું. અહીં કેટલું તીખું ખાવજો એની ઉપર તમારે આ મસાલો ઉમેરવાનો હોય છે. સાથે 1 ચમચી જેવું લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. આ કાશ્મીરી મરચું છે, જો તમારે તીખું ખાવું હોય તો વધારે ઉમેરી શકાય. હવે આ બધું લો ફ્લેમ ઉપર સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. આ મસાલો જરાય બળવો ના જોઈએ. થોડું ઘણું સતળાઈ જાય અને તેલ ઉપર આવી જાય ને ત્યારબાદ આપણે જે વાટેલો મસાલો તૈયાર કર્યો છે ને એ ઉમેરી દેવાનો છે. તો અહીં આપણે જેટલો મસાલો બનાવ્યો છે એ બધો ઉમેરી દેવાનો છે, એટલે ટોટલ 5 થી 6 ચમચી જેવો મસાલો થશે. અહીં ક્વોન્ટિટી તમે જોઈ શકો છો. હવે બધો મસાલો ઉમેરી દીધા પછી આ મસાલાને પણ તેલમાં સાતળી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું ને કે તરીમાં 2 ટાઈપના મસાલા આવે છે, એક વાટેલો મસાલો અને એક કાંદા લસણ મસાલો. કાંદા લસણ મસાલામાં ડુંગળી અને લસણ સાથે 2 થી 3 જાતના લાલ મરચાં અને બીજી ઘણી બધી વસ્તુઓ આવે છે. એનાથી મિસળ પાવમાં એક ખાસ ફ્લેવર આવે છે. તો એ મસાલો ચોક્કસ બનાવવા જેવો છે. હવે મસાલા સતળાઈને તેલ ઉપર આવી ગયું છે, તો અડધી નાની ચમચી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધું મિક્સ કરી લઈશું અને હવે જે મઠનું પાણી રાખ્યું હતું એ ઉમેરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલી ક્વોન્ટિટીમાં પાણી ઉમેર્યું છે. અહીંયા તરી બહુ જાડી નથી કરવાની, તરી પતલી જ રાખવાની છે, પણ મસાલા એવા ઉમેર્યા છે ને કે આ તરી એકદમ ફ્લેવરફુલ થાય. આનાથી જ મિસળ પાવમાં ટેસ્ટ આવશે. હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે, તો હવે તરીને ઉકાળી લેવાની છે. આજે મેં આ મિસળ પાવમાં તરી, મઠ અને શાક અલગ અલગ બનાવ્યા છે, પણ જો તરીમાં તમારે મઠને ઉમેરી દેવા હોય ને તો પણ ઉમેરી શકાય. એ રીતના પણ તરી બનાવાતી હોય છે. તો હવે તરીને 5 મિનિટ માટે ઉકાળી લીધી છે. ગેસ બંધ કરી દઈશું. અહીં તરી તૈયાર થઈ ગઈ છે, તો ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે મઠ બનાવી લઈએ. તો એક પેનમાં 2 ચમચી જેવું તેલ લેવાનું છે, સાથે 5 ચમચી જેવી રાઈ મૂકીને મઠને વઘારી લઈશું. મઠમાં હળદર ઉમેરેલી છે એટલે હવે ઉમેરવાની જરૂર નથી. હવે એક લીલું મરચું અને અડધી ચમચી જેવો કાંદા લસણ મસાલો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મઠ બાફ્યા હતા ત્યારે મીઠું ઉમેર્યું હતું, એટલે પણ જો તમને મીઠું ઓછું લાગે તો વધારે ઉમેરી શકાય. બધું મિક્સ કરી લઈશું. તો બસ આ મઠ અહીં તૈયાર થઈ ગયા છે. તો સાથે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. ગેસને બંધ કરી દીધો છે અને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે બટેકાનું શાક બનાવવાનું છે. મેં પહેલેથી 4 નંગ જેવા બટેટાને બાફીને રાખ્યા હતા. તો 3 ચમચી જેવું તેલ ઉમેરી ગરમ થાય એટલે એમાં 5 ચમચી જેવી રાઈ અને જીરું ઉમેરી દઈશું. આજે આપણે કોલ્હાપુરી સ્ટાઇલથી મિસળ પાવ બનાવીએ છીએ ને એટલે બટેકાનું શાક એમાં સર્વ થતું હોય છે. તો ડુંગળીને થોડી ઘણી સાતળી લેવાની છે. ત્યારબાદ 5 ચમચી જેવી હળદર અને 2 થી 3 લીલા તીખા મરચાંને સમારી ઉમેરી દઈશું. બધું મિક્સ કરી લઈશું અને સરખી રીતના સાતળી લઈશું. અહીંયા બટેટાને હાથેથી મેશ કરીને જ ઉમેરી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર પણ છાંટી દઈશું અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો આ બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, મિસળ પાવમાં જોઈતી બધી જ સામગ્રી હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. આપણે અહીં તરી બનાવી, સાથે મઠ અને બટેકાનું શાક પણ બનાવ્યું. આ મિસળ ખાવાની મજા આવે એટલે ઉપર ફરસાણ પણ પીરસાતું હોય છે. તો સેવ ગાંઠિયા લીધા છે અને પાવ પણ તૈયાર રાખ્યા છે. તો હવે મિસળ પાવને સર્વ કરી લઈએ. મિસળ પાવ છે ને આવી રીતના સર્વ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં બટેકાનું શાક રાખવામાં આવે છે, એની ઉપર મઠ રાખી દઈશું અને ત્યારબાદ તરી ઉમેરીશું. આ ગરમા ગરમ તરીની ફ્લેવર બટેકાના શાકમાં અને મઠમાં પણ આવી જશે અને આ બધું ગરમ ગરમ જ પીરસવામાં આવે છે. છેલ્લે હવે ફરસાણમાં સેવ ગાંઠિયા સાથે થોડી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. પાવ પણ પીરસીશું અને ડુંગળી તથા લીંબુ
અહીં આ મિસળ પાઉંમાં સાથે તરી પણ પીરસાતી હોય છે. તમે બહાર જ્યારે મિસળ પાઉં ખાવા જાઓ ત્યારે જેટલી જોઈએ એટલી તરી આપવામાં આવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આ મિસળ પાઉં તૈયાર થઈ ગયું છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી? એકવાર આ રીતના તમે ઘરે મિસળ પાઉં બનાવતા થઈ ગયા ને તો બહારથી ક્યારેય નહીં લઈ આવો. આજે મેં મિસળ પાઉં કેવી રીતે બનાવો એની રેસીપી આપી છે, પણ આવતીકાલે હું મિસળમાં વપરાતો કાંદા લસણ મસાલાની રેસીપી આપવાની છું. તો કાલનો વિડીયો પણ જરૂરથી જોજો. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું કાલે એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.